નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે ને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એપિસોડમાં. અને જ્યાં આપણે વાત કરવાના છીએ ઇન્સ્યોરન્સમાં વધારવામાં આવેલી એફડીઆઈની મર્યાદાની. બજેટ 2025માં ઇન્સ્યોરન્સમાં જે એફડીઆઈની મર્યાદા વધારીને 74%થી 100% કરી દેવામાં આવી છે. ત્યારે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈની એન્ટ્રીથી લઈને હવે 100% એફડીઆઈને મંજૂરી મળતા ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કેવા બદલાવ થઈ શકે છે અને એની જ અંગે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર નિશા સંઘવી. નિશા, ઘણું સ્વાગત છે. ને બજેટ આવી ગયું ને બજેટમાં ઘણા બધા આપણે પ્રાવધાન જોયા. મેઇન ઓફકોર્સ જે ડિસ્પોઝેબલ ઇન્કમ ટેક્સપેયરના હાથમાં હવે મૂકી દીધી છે. જોવું રહ્યું કઈ રીતના આગળ સ્પેન્ડ થાય છે. પણ ઇન્સ્યોરન્સમાં એક એફડીઆઈ વધી ગઈ છે અને આપણે ઇકોનોમિક સર્વેમાં બી જોયું હતું કે કઈ રીતના ત્યાં પેનેટ્રેશન મેક્સિમમ મળ્યું છે અને એટલે જ હવે 74થી 100% કરી છે. અને વી હોપ કે એનાથી વધારે પેનેટ્રેશન મળશે. પણ ઓન ગ્રાઉન્ડ શું થયું છે, વી હેવ ટુ સી કે કઈ રીતના લોકો ઇન્સ્યોરન્સ લઈ રહ્યા છે. બિકોઝ એમાં આપણે પેનેટ્રેશન જેટલું જોઈતું હતું એટલું હજી નથી જોયું. પણ કઈ રીતના તમે જુઓ છો આ જે એફડીઆઈ ઇન્ક્રીઝ થઈ છે, કઈ રીતના તમે સમજાવશો? કયા બેઝિસથી અહીંયા એક વધારો આપણે જોવા મળ્યો છે? પ્રીતિબેન, થેન્ક યુ સો મચ. પહેલાં લિટલ બિટ અબાઉટ બેકગ્રાઉન્ડ ઓન એફડીઆઈ કે એફડીઆઈ ઇઝ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. જ્યારે પણ આપણે વાત કરીએ છીએ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન એની સેક્ટર, તો આપણે કરન્ટલી ફોકસિંગ ઓન ઇન્સ્યોરન્સ. 74% હંમેશા નહોતું. આ સ્ટાર્ટ થયું લિબરલાઇઝેશન વખતે, જ્યારે 26% એફડીઆઈ ઓપન થઈ હતી અને કેપ રાખી હતી 2000માં, 2000ના વર્ષમાં. પછી 2015માં, સો ઇટ ટુક 16 years ફોર ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટુ રિયલાઇઝ કે ઇન્ડિયામાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવવાથી એનો ફાયદો થાય છે. તો 2015માં એફડીઆઈ લિમિટ વધીને 26%થી વધીને 49% થઈ ગઈ હતી. પણ એમાં એક રૂટ રાખ્યો હતો કે વેર મેજર ઓફ ધ કંટ્રોલ વિલ સ્ટીલ રિમેન વિથ ઇન્ડિયન સ્ટેક હોલ્ડર્સ. અને 2021 વી સો અ વેરી બિગ ચેન્જ, જેમાં લિમિટ વોઝ ઇન્ક્રીઝ ફ્રોમ 49% ટુ 74%. તો આ જે રૂટ થયો જેમાં આપણે ઇન્ક્રીઝ કર્યું, આમાં 74% જ્યારે થયું ત્યારે ફોરેન કંપનીને ઓનરશિપ અને કંટ્રોલ આપવાનું અલાવ કર્યું હતું ફર્સ્ટ ટાઈમ. અને હવે જ્યારે આ 100% કરવામાં આવે છે, એમણે એક કન્ડિશન રાખી છે પ્રીતિબેન, જેમાં કીધું છે કે જે પૈસા ઇન્વેસ્ટમેન્ટમાં આવશે એ પૈસાનું જે પ્રીમિયમ એટલે વોટ એવર દે મેક આઉટ ઓફ ઇટ વિલ સ્ટે ઇન્વેસ્ટેડ ઇન ઇન્ડિયા ઓનલી. એવું નહીં કે આવ્યું, બિઝનેસ કર્યું અને પૈસા લઈને વયા ગયા પાછા. હા, વોટ દે વિલ ટેક અવે ઇઝ ધ પ્રોફિટ જે પણ એ લોકો મૂકે છે. પણ જે પ્રીમિયમ પે થશે એ ઇન્ડિયામાં જ ઇન્વેસ્ટ કરવું પડશે. એટલે એનાથી પણ એક વધારે આપણે ગ્રોથ જોઈ શકીએ આવતા વર્ષોમાં, બિકોઝ ઇટ વિલ ટેક ટાઈમ. પણ આ એક મોટો સ્ટેપ છે. પણ આ એફડીઆઈ જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કયા એરિયાઝમાં થઈ શકે છે? સો પ્રીતિબેન, આપણને જેને એવું લાગે કે ઇન્સ્યોરન્સ કંપનીની જ એક સાઇડ છે, એટલે ઇન્શ્યોરર. તો આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝ, ઇન્સ્યોરન્સ ઇન્ટરમીડિયેટરીઝ. સો અગર હું એક ફિનટેક કંપની છું, જે ઇન્શ્યોરટેક કંપની, તો હું ઇન્શ્યોરટેકના રૂટના થ્રુ પણ હું ફોરેન મની ઇન્ડિયામાં લાવી શકું છું. તો આ થર્ડ પાર્ટ રહ્યો. અને ફોર્થ પાર્ટ છે રીઇન્સ્યોરન્સનો. પ્રીતિબેન, રીઇન્સ્યોરન્સ આપણે જ્યારે કોન્વર્ઝેશન કરીએ છીએ, હું હંમેશા ઇન્સિસ્ટ કરું છું કે રીડ અબાઉટ રીઇન્સ્યોરન્સ, કે વોટ ઇઝ રીઇન્સ્યોરન્સ. સિમ્પલ ભાષામાં ઇન્સ્યોરન્સનો ઇન્સ્યોરન્સ ઇઝ રીઇન્સ્યોરન્સ. તો રીઇન્સ્યોરન્સને પણ ઓપોર્ચ્યુનિટી મળે છે કે ફોરેન પૈસા છે. જીઆઈસી ઇઝ વન ઓફ ધ ઇન્ડિયન કંપની જે રીઇન્સ્યોરન્સ કરે છે આપણા કન્ટ્રીમાં. બાકી અધર દેન જીઆઈસી દેર ઇઝ સ્વિસ રી, મ્યુનિક રી, એવી રીતે કંપનીઝ છે જે રીઇન્સ્યોરર છે. તો રી ઇઝ બેસિકલી રીઇન્સ્યોરર. એઝ ફોર એક્ઝામ્પલ ઇન્સ્યોરન્સનું ઇન્સ્યોરન્સ એઝ ફોર એક્ઝામ્પલ તમે જો સમજાવી શકો? સો એક્ઝામ્પલ આપણે કહીએ કે હું એક લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છું અને આઈ વિલ સાઇન અ કોન્ટ્રાક્ટ વિથ અ એબીસી ઇન્સ્યોરન્સ કંપની, લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, કે આ વર્ષમાં આપણે આટલા ક્રોર્સનું રિસ્ક કવર અંડરરાઇટ કરી શકીએ છીએ. તો અને મિસ્ટર એક્સ છે. મિસ્ટર એક્સ કહે છે, નિશા, મને ટર્મ પ્લાન જોઈએ છે. તો અગર હું એક ઇન્સ્યોરન્સ કંપની છું, તો મારી પાસે એ આવીને જ્યારે ઇન્સ્યોરન્સનું ડિટેલ્સ માંગે છે, તો આઈ વિલ ટેક અ 1 crore કવર. સો ટેકનિકલી
એઝ અ ઇન્સ્યોરન્સ કંપની આઈ વિલ ગો ટુ અ reinsurer and say, okay, this is the Mr. X and he wants to buy a term plan. Can we underwrite the risk? તો એ reinsurerની એક સ્ટેન્ડર્ડ ગાઈડલાઈન હોય છે કે આખા વર્ષમાં આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પર પ્રપોઝલ્સ એક્સેપ્ટ થશે, એ લોકો એની કવરેજ આપશે અને અગર ક્લેમ આવશે તો પૈસા reinsurance પાસેથી આવશે. સો જનરલી એવું કહેવાય કે ઇન્સ્યોરન્સ કંપનીની રિસ્ક પોતા પાસે 10% હોય છે અને 90% જે હોય છે એ reinsurer પાસે હોય છે. સો એટલે આપણે કહીએ ઇન્સ્યોરન્સનું ઇન્સ્યોરન્સ ઇઝ reinsurance. તો આપણા કન્ટ્રીમાં કરન્ટલી એઝ વી સ્પીક દેર આર મોર દેન 24 લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ, અરાઉન્ડ 32+ GI અને સ્ટેન્ડ અલોન હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝ. આટલી બધી કંપનીઝને ઘણી બધી પ્રોવિઝન્સ મળી શકે છે અગર આ FDI ઓપન થઈ ગઈ. સો લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, સ્ટેન્ડ અલોન હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે. સો સ્ટેન્ડ અલોન હેલ્થ ઇન્સ્યોરન્સ મીન્સ દે વિલ ઓનલી ફોકસ ઓન હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ. એમાં આપણે જોઈએ તો ઇન્ડિયામાં કરન્ટલી મનીપાલ સિગ્ના છે, નીવા બુપા છે, સ્ટાર હેલ્થ છે, કેર છે. તો ધીઝ આર 4 કંપનીઝ વિચ આર સ્ટેન્ડ અલોન હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝ. એના સિવાય આપણે જોઈએ તો આમાં સ્ટ્રેટેજિક પાર્ટનર જે હોય છે એ ગ્લોબલ હોય છે. જે ફોરેન FDIના થ્રુ જે ઓપન થયેલું છે, દેટ ઇઝ વાય દે આર ઇન ઇન્ડિયા અને દેટ ઇઝ વાય એવરી ટાઈમ યુ સી ઇનોવેશન કમિંગ થ્રુ ધીઝ પ્રોડક્ટ્સ ફર્સ્ટ અને પછી આપણે ઇન્ડિયન કંપનીઝ એને એ ફીચર્સને કોપી કરીને આગળ પાસ કરીએ છીએ. એબ્સોલ્યુટલી. પણ હવે આપણા દર્શકો એમ વિચારતા હશે કે શું આ ડિસ્કસ કરવા બેસી ગયા છે, ઇન્સ્યોરન્સ કેમ આટલું ડિસ્કસ કરે છે ને એનો આપણે ઇમ્પેક્ટ પણ સમજાવવી જોઈએ કે વોટ વી આર ટ્રાઇંગ ટુ ટેલ ધ પ્રપોઝડ ઇન્સ્યોરન્સ ટેકર, કારણ કે એ આપણે ઇન્સ્યોરન્સ લેવું કેટલું જરૂરી છે એ સમજવું પણ કેટલું જરૂરી છે, જો તો જ તમે ઇન્સ્યોરન્સ લેશો. જે આ વધુ આપણે હવે આપણી પાસે પણ છે LIC છે, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ છે અને સો ઓન એન્ડ સો ફોર્થ. અને આપણે તો પણ એટલું બધું ઇન્સ્યોરન્સ લેવા માટે એટલું પેનેટ્રેશન કે એટલું ઇન્ટરેસ્ટ કે આગળ આવીને લેતા નથી, કારણ કે જોયું જશે આમ છે તેમ છે બધા એઝ યુઝ્યુઅલ આપણે જે રીઝન્સ ડિસ્કસ કરતા હોઈએ છીએ. આ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવવાથી આ સેક્ટર કેટલું વિશાળ થઈ જશે અને એઝ અ ઇન્સ્યોરન્સ ટેકર તમને કઈ રીતના બેનિફિશિયલ થઈ શકે છે? પ્રીતિબેન, ઇમ્પેક્ટ આનો તરત નહીં દેખાય, શોર્ટર ટર્મમાં નહીં દેખાય, ટાઈમ લાગશે. નાઉ દે હેવ ઓપન ધ લિમિટ સેઇંગ કે 100% થઈ શકે. સો બહુ બધા ગ્લોબલ પ્લેયર્સ ઇન્ડિયામાં આવવા માગશે. એના 2 મોટા રીઝન છે. એક તો આપણી ડિસ્પોઝેબલ ઇન્કમ વધી રહી છે. ડિસ્પોઝેબલ ઇન્કમનો મતલબ છે કે આપણા હાથમાં વધારે પૈસા આવે છે ટેક્સ ફ્રી કે પોસ્ટ ટેક્સ, દેટ ઇઝ કોલ્ડ ડિસ્પોઝેબલ ઇન્કમ. તો એઝ અ નેશન આપણે યંગ છે, અક્રોસ ધ ગ્લોબમાં આપણે યંગેસ્ટ આવે છે. તો આ જ બધા લોકો જે યંગ છે, ઇટ્સ અ ગુડ માર્કેટ ટુ એક્સપેન્ડ ફોર એની કંપની. ઇન્ડિયામાં પણ કોઈ કંપની રજિસ્ટર થઈને પોતે ઇન્સ્યોરન્સ કંપની બનવા માંગે છે કે FDIના રૂટ 3 આવે છે. FDIના રૂટ 3 આવવાનો હજી એક મોટો ઇમ્પેક્ટ એ રહેશે કે વધારે કેપિટલ ઇન્ફ્લો આવશે. કેપિટલ ઇન્ફ્લો આવશે તો કંપનીઝ એનું એક્સપેન્શન અને પેનિટ્રેશન કરવા માગશે, તો એનાથી જોબ જનરેટ થશે, એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે. આપણી પાસે ઇનોવેશન આવશે પ્રોડક્ટ્સમાં. રિસ્ક મેનેજમેન્ટ જે છે એ બહુ સારી રીતે એ કંપનીઝના પાસ્ટ એક્સપિરિયન્સ ઇન ડિફરન્ટ માર્કેટ્સના એનો પણ ઇમ્પેક્ટ આવશે અને ઇન્ક્રીઝડ કોમ્પિટિશન થશે. આપણે અગર યુએસની વાત કરીએ ને પ્રીતિબેન, તો ઇન્ડિયામાં આપણે we are less than even 100 companies in the country. પણ આપણે યુએસની વાત કરીએ ને, there are more than 2000 insurance companies. 2000. તો આપણે હજી બહુ પાછળ છીએ. બિકોઝ આપણી ગવર્મેન્ટ બહુ સોચી સમજીને વિચારીને સ્ટેપ્સ લેતી હોય છે, વિચ ઇઝ ગુડ. બટ ધીસ ઇઝ અ હ્યુજ સ્ટેપ કે આનાથી શું ઇમ્પેક્ટ આવશે. તો ધીઝ આર સમ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટર્સ જેનો ઇમ્પેક્ટ એઝ અ ઇન્સ્યોરન્સ બાયર, અગર હું આજે માર્કેટમાં જઈને બાય કરું છું અને હજી સુધી નથી કર્યું તો બિલકુલ કરવું પડશે. મલ્ટિપલ રીઝન્સ ટુ ઇટ. લાઇફસ્ટાઇલ રિલેટેડ આપણી જે છે આપણે બહુ જ જંક ખાઈએ છીએ, આપણે હેલ્ધી લાઇફસ્ટાઇલ લીડ નથી કરતા, આપણને હેરિડિટલ હેલ્થ ઇશ્યુઝ આવે છે. તો આ બધા ને ટેકલ કરવા માટે કે એ બીમારીઓનો ઇમ્પેક્ટ આપણા પર ફાઇનાન્શિયલી કેવી રીતે આવશે, એની માટે એ રિસ્ક કવર માટે આપણે ઇન્સ્યોરન્સ પાસે જવું જ પડશે. તો એ ઇન્સ્યોરન્સ લેવા માટે માર્કેટ તો હોવું જોઈએ, ઓપ્શન્સ અવેલેબલ હોવા જોઈએ. તો એ જગ્યા પર ત્યારે આ FDI ઓપન થયેલીની મલ્ટિપલ કંપનીઝની એન્ટ્રી
એનો આપણને ફાયદો થશે. કોમ્પિટિશન વધશે તો સારા પ્રોડક્ટ્સ મળશે, સારા પ્રોડક્ટ્સ આવશે, તો તમને પ્રીમિયમ્સમાં પણ આગળ જતાં એક કોમ્પિટિટિવ નેચરના પ્રીમિયમ મળશે. કારણ કે એક રીઝન એ પણ હોતું હોય છે કે ભાઈ યાર એવરી યર પ્રીમિયમ ભરવું બહુ મુશ્કેલ થઈ જતું હોય છે, એક્સપેન્સિવ થાય છે, તો શું કામ હું ઇન્સ્યોરન્સ લઉં, જ્યારે થશે ત્યારે જોયું જશે, અને મને તો કંઈ થવાનું જ નથી. જે વિચારે છે આઈ થિંક એ રોંગ વિચારે છે. પણ યુ નો આઈ વુડ ગો વન સ્ટેપ અહેડ, કે બધા એફડીઆઈ આવે છે એટલે તમારે ઇન્સ્યોરન્સ લેવાનું છે એવું નથી. તમારે ઇન્સ્યોરન્સ લેવાનું જ છે, કારણ કે અમે જોયું છે કે તમારા આખા જીવનનું ઇન્વેસ્ટમેન્ટ ખલાસ થઈ જતું હોય છે જો કોઈ એવી બીમારી આવે છે. વી વિશ કે કોઈને આવે નહીં, પણ આપણા વિશથી તો ચાલતું નથી. એટલે પ્લીઝ ગો અહેડ એન્ડ ટેક અ હેલ્થ ઇન્સ્યોરન્સ ફોર શ્યોર, તમારા પૂરા ફેમિલી માટે. અને ઓફકોર્સ જે કમાવદાર વ્યક્તિ હોય એના માટે લાઈફ ઇન્સ્યોરન્સ પણ લેવું ઘણું જરૂરી. અને મામૂલી ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં બી તમને આ મળી જશે, જે અમે ઘણી વખત મેં ને નિશાબેને ચર્ચા કરી છે. પણ વાય સો મચ ઇન્ટરેસ્ટ ઇન ઇન્ડિયા? શાના માટે આટલી બધી એફડીઆઈ અહીંયા આવી રહી છે? અને જે પ્રતિસાદ ઇન્ડિયાને મળ્યો છે લાસ્ટ ઇકોનોમિક સર્વેમાં, જેમ આપણે જોયું, એક સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે, ને એટલે આપણે ઇન્ક્રીઝ જોઈ રહ્યા છીએ. કઈ રીતના ઇન્ડિયાના માર્કેટને કેપ્ચર કરી રહ્યા છે? પ્રીતિબેન, હાયર કેપિટલ એક્સપેન્શન, દેટ ઇઝ વન બિગર પોઈન્ટ. કેમ કે અગર એફડીઆઈ ઓપન થઈ છે તો આપણી પાસે એક એક્સપેન્શન થવા માટે, સો એક્ઝામ્પલ HDFC લાઈફ, સો HDFC લાઈફ સ્ટીલ હેઝ અ સિનર્જી વિથ અ ફોરેન કંપની, તો એ લોકો ઓલવેઝ સ્માર્ટર પ્રોડક્ટ્સ લઈ આવે છે. સેમ વે ICICI પ્રુડેન્શિયલ, તો PLC ઇઝ દેર, પ્રુડેન્શિયલ PLC ઇઝ દેર કો ઓનરશિપ કંપની. તો અગર આ લોકોને અગર સ્ટેક વધારવો હોય, દેટ વિલ બી ઇઝીયર ફોર ધેમ. અનધર પાર્ટ જે ઇમ્પોર્ટન્ટ આપણને દેખાય છે કે એનાથી શું ફરક પડશે, તો જ્યારે આપણે લાઈફ ઇન્સ્યોરન્સ વિશે કહીએ છીએ તો કેપિટલ એક્સપેન્શન આવશે, ઇમ્પ્રુવડ પ્રોડક્ટ એન્ડ ઇનોવેશન આવશે. અત્યારે તો આપણે પ્લેન વેનીલા પ્રોડક્ટ્સ પણ નથી બાય કરતા આજના ડેટમાં. આપણે કહીએ કે કેટલી વાર ક્લાયન્ટ્સને કહીએ કે યુ નીડ અ ટર્મ પ્લાન, યુ શુડ બાય અ ટર્મ પ્લાન, डिक्लेयर एवरीथिंग. અમે ઓન ગોઈંગ ફેસ કરીએ, મુझे डिक्लेयर नहीं करना है, हम फ्यूचर में देखेंगे, પણ તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. રિસ્ક મેનેજમેન્ટ એઝ અ કન્ટ્રી, એઝ અ ઇન્ડિવિજ્યુઅલ આપણે આપણું પોતાનું કેવી રીતે કરીએ છીએ, તો એ લાઈફ સેક્ટરમાં આ એક ચેન્જ બહુ સારી રીતે દેખાવામાં આવે છે. જનરલ ઇન્સ્યોરન્સ, જે નોન લાઈફ આપણે કહીએ છીએ, તો એમાં પણ આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડિજિટલાઇઝેશન. પ્રીતિબેન, આઈ હેવ સ્ટાર્ટેડ વર્કિંગ ઇન ધ એરા જ્યાં પર આપણે છે ને પ્રપોઝલ ફોર્મ ભરતા હાથેથી, એમાં એરર થાય તો આપણે કાઉન્ટર સાઇન લેવી પડે, ચેક ઇસ્યુ થાય, માણસ જઈને ડિપોઝિટ કરે ઇન્સ્યોરન્સ કંપનીના ઓફિસમાં, એનો કટ ઓફ ટાઈમ હોય 3 o'clockનો, અને એની પછી નેક્સ્ટ ડે ઇન્સ્યોરન્સ કંપની એને બેંક કરશે, એ ચેક ક્લિયર થશે અને પછી એનું પોલિસી ઇસ્યુ થશે. તો વી કેમ ઇન દેટ એરા એન્ડ કોવિડ ચેન્જડ એવરીથિંગ. digitization became so fast and everybody is trying to upgrade. તો આ digitization જે આવશે ઇન્સ્યોરન્સમાં થ્રુ એફડીઆઈ અગર આવશે, બીકોઝ યુ નીડ મોર મની ફોર બિંગ ટેક ડિજિટલ, રાઈટ? તો અગર આ કેપિટલના થ્રુ આવે છે તો કંપનીઝ કેન સ્ટીલ ગો ફર્ધર એન્ડ રિમૂવ ધ હર્ડલ ઓફ એની હ્યુમન ઇન્ટરવેન્શન. હવે તો કેટલી બધી વસ્તુઓ એપના થ્રુ થઈ જાય છે. સો યુ વોન્ટ ટુ સ્કેડ્યુલ અ મેડિકલ ટેસ્ટ, ઇટ કેન બી ડન થ્રુ એપ. તમે ફાર્મસીથી તમે મેડિસિન્સ મંગાવી, તમે બિલ અપલોડ કરો, તમને રિમ્બર્સમેન્ટ આવી જશે. ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તમે કરી શકો છો. While you are on the way to the airport to catch a flight, you can do it. So these are places where digitization will be a big game changer. અગર એફડીઆઈ ના થ્રુ અગર વધારે ઇન્વેસ્ટમેન્ટ આવે છે જનરલ ઇન્સ્યોરન્સમાં. પછી આપણે વાત કરીએ કે અગેન તમે કીધું કે કોમ્પિટિટિવ પ્રાઇસિંગ એન્ડ કસ્ટમર બેનિફિટ. આપણે એઝ અ નેશન છે ને લોયલ કસ્ટમર્સ નથી હોતા. જો સસ્તા વહી અચ્છા, that's the mindset of most of the people. But sometimes we still need to think about it કે do you really have to change the product? If it's good for you, sometimes giving some extra thousands is okay. જી જરૂરથી. તો these are two important parameters જે જનરલ ઇન્સ્યોરન્સમાં બહુ ફાયદો થશે. Then we come to health insurance. હેલ્થ ઇન્સ્યોરન્સમાં પોસ્ટ કોવિડ સ્પેશિયલી જે રીતે અંડરરાઇટિંગ થાય છે પ્રીતિબેન, ઇવન આજના ડેટમાં લોટ ઓફ ઇન્સ્યોરન્સ કંપનીઝ આસ્ક ફોર વેક્સિન સર્ટિફિકેટ, કે તમે વેક્સિન લીધું હતું કે નહીં અને કેટલા વેક્સિન લીધા હતા. અચ્છા. તો એ ડિજિટલ અગર ન હોત તો આપણે કાંઈ પણ ન કરી શકત. તો વી મેડ અ ગેમ ચેન્જિંગ એપ કોવિન, જેના થ્રુ આપણે અપોઇન્ટમેન્ટ સ્કેડ્યુલ કરીને આપણે વેક્સિન લીધી હતી. તો દેટ ઓલ્સો મેડ અ ગેમ ચેન્જ બીકોઝ ઇટ વોઝ ટેક. વી નો ઇટ્સ એન એક્ઝામ્પલ ઇન ફ્રન્ટ ઓફ અસ. તો ઇમેજિન કરો કે
આવા ટાઈમ પર અગર આપણને બહારથી કેપિટલ આવે છે અને આપણે ઇમ્પ્રોવાઇઝ કરવા માગીએ છીએ એઝ અ કન્ટ્રી ઓર ઇન્સ્યોરન્સ કંપની નેક્સ્ટ લેવલ પર લઈ જશે. પછી ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસીસ, મને હજી પણ એવું લાગે છે કે દેર ઇઝ હ્યુજ સ્કોપ ફોર અસ ઇન ટુ કોર્પોરેટ. આપણે જે બેસ્ટ પ્રેક્ટિસીસ ફોલો કરીએ છીએ ઇન્સ્યોરન્સમાં હજી પણ બહુ મોટો ગેપ છે. તો એ એક ઇમ્પ્રૂવ થઈ શકે છે. અને અલ્ટિમેટલી આપણે ઇન્સ્યોરન્સ કેમ લઈએ છીએ? કેમ કે ક્લેમ મળવો જોઈએ. તો બેટર ક્લેમ સેટલમેન્ટ રેશિયોઝ, જેનરલ ઇન્સ્યોરન્સમાં ફ્રિકવન્સી વધારે હોય છે. તો આ એક ચેન્જ આપણને દેખાઈ શકે છે કે હાઉ એફડીઆઈ વિલ ઇમ્પેક્ટ. કઈ રીતના આગળ જતાં એનો વ્યાપ વધી શકે છે, કારણ કે હવે 100% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની આ બજેટમાં આપણે જે ઓપનિંગ અપ જોયું છે જે 74% હતું. પણ નિશાજી, ઓફકોર્સ આ એક મેક્રો લેવલ પર આપણે જોયું કે કઈ રીતના એફડીઆઈઝ વધી છે, કઈ રીતના આખા સેક્ટરને બેનિફિટ થઈ રહ્યો છે, પણ એનો બેનિફિટ એઝ અ ઇન્સ્યોરન્સ ટેકર આપણે કઈ રીતના લેવો જોઈએ? વેધર આ બેનિફિટ આવે છે, એની ઇફેક્ટ ક્યારે આવે છે, એને એક સેકન્ડરી રાખીને ઇન્સ્યોરન્સ તો લેવો જ જોઈએ. વિચ આપણે આપણે એટલું બધું મોટેથી બોલીએ છીએ અમારી કેપેસિટી પ્રમાણે, બિકોઝ વી વોન્ટ કે બધી અવેરનેસ વધે. કારણ કે એક બાજુ આપણે બધાને આપણા ઇન્વેસ્ટર કે આપણા દર્શકોને કહી રહ્યા છે કે તમે ઇન્વેસ્ટ કરો, તમે શેર માર્કેટમાં કરો, તમારો પોર્ટફોલિયો વધારો, પણ જો ઇન્સ્યોરન્સ નહીં હોય તો એ જે બધી વધઘટ વધારો થયો છે, તમે જે રિટર્ન્સ મેળવ્યા છે, તમારું કેપિટલ બિલ્ડઅપ કર્યું છે, એ એક ધડાકામાં ધોવાઈ પણ શકે છે. અને એટલા જ માટે જો તમારો ઇન્સ્યોરન્સ હશે તો તમે સિક્યોર્ડ બી રહેશો અને સાથે સાથે તમારો પોર્ટફોલિયો ગ્રો પણ થતો રહેશે. પણ દેટ ડઝન્ટ મીન કે વી આર વિશિંગ કે તમે માંદા પડો. પણ આ ઇફ અને બટની વાત છે અને આપણે ઓલવેઝ ઇફ ને બટનો મોટો ધ્યાન રાખવું જોઈએ. કઈ રીતના એઝ અ ઇન્સ્યોરન્સ ટેકર મારા માટે ચોઇસીસ વધી જાય છે, કોમ્પિટિટિવ પ્રાઇસીસ મળી શકે છે અને કોમ્પિટિટિવ ઇન્સ્યોરન્સ પ્લાન મળી શકે છે? યસ, પ્રીતિબેન, આપણા બેઉનો આ ફેવરેટ ટોપિક છે એન્ડ આઈ કેન નેવર ગેટ ટાયર્ડ ઓફ ટોકિંગ અબાઉટ ધીસ. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ઇફ આઈ એમ અ ઇન્સ્યોરન્સ બાયર, હું કેમ લઉં છું? સો આઈ એમ ટ્રાઇંગ ટુ કવર ધ રિસ્ક કે અગર મારી એબ્સન્સ રહેશે, કે હું બીમાર પડીશ, કે મને ટેમ્પરરી ડિસેબિલિટી આવી, તો મને આઈ શુડ બી એબલ ટુ કોમ્પેન્સેટ ધ ફાઇનાન્શિયલ લોસ. તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે કહીએ ઇઝ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સની આપણે જ્યારે વાત કરીએ તો દેર આર સેવરલ પ્રોડક્ટ્સ. એઝ અ ઇન્સ્યોરન્સ બાયર, તમારી જરૂરત જે છે, અને તમે બ્રેડ વિનર ઓફ ધ ફેમિલી છો અને તમારી લાયબિલિટીઝ છે, તમે લોન્સ લીધી છે ઘણી બધી અનસેક્યોર્ડવાળી, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમારી પાસે ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ આ એક કોન્સેપ્ટ છે, એક પ્રોડક્ટ છે જે જેટલી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની આપણા કન્ટ્રીમાં છે બધા પાસે છે. ઇટ્સ અ નો બ્રેનર. યુ હેવ ટુ આસ્ક ફોર ટર્મ લાઈફ. ઓકે, 2 mistakes to avoid is you need to take a term life cover only till your working age. પ્રીતિબેન, અમારી પાસે ક્લાયન્ટ્સ આવીને અમને કહે છે કે આઈ વોન્ટ અ પોલિસી ટિલ 85, આઈ એમ 30 ટુડે, આઈ એમ 25 ટુડે. 1 કરોડ અગર આજે લો છો, ઇન 20 years ઇટ્સ ટાઈમ વેલ્યુ ઓફ મની અને ઇન્ફ્લેશનના હિસાબથી એની વેલ્યુ ઝીરો થઈ જશે. નહીં, પીછે કુછ તો કભી ફેમિલી કો કુછ તો મિલના चाहिए, પણ એની વેલ્યુ ઓફ દેટ 1 crore એન્ડ ધ પ્રીમિયમ દેટ યુ વિલ પે વિલ બી મચ હાયર. એટલે તમારી નીડ શું છે? અગર તમારી એબ્સન્સ રહી અને તમે ફાઇનાન્શિયલ બેકઅપ ક્રિએટ કર્યું ફેમિલી માટે એ પોઈન્ટ ઓફ ટાઈમ પર, અને વિથ ટાઈમ તમારે તમારું ઇન્સ્યોરન્સ કવર ઇન્ક્રીઝ પણ કરવું પડે છે. તો સૌથી પહેલાં ટર્મ પ્લાન ટિલ યોર વર્કિંગ એજ, વોટ એવર યુ ડિસાઇડ, 50, 55, 60, એની નંબર દેટ ઇઝ ઇન યોર માઇન્ડ. દેન યુ લુક એટ 10 times ઓફ યોર ઇન્કમ, કે તમારી ઇન્કમની 10 ગુણા કવરેજ તમારી પાસે હોવું જોઈએ. તમારી અગર 10 લાખની આવક છે વર્ષની, તો તમારી પાસે એટલીસ્ટ 1 crore કવર હોવું જોઈએ. સેકન્ડ ઇન્સ્યોરન્સ ઇઝ હેલ્થ ઇન્સ્યોરન્સ. કોવિડે આપણને ડિફોલ્ટ શીખડાવી દીધું છે કે વાય હેલ્થ ઇન્સ્યોરન્સ. હોસ્પિટલ બિલ્સ જે તરીકેથી ઉપર જાય છે, અને હવે આપણે નોર્મલ નર્સિંગ હોમ્સમાં નથી જતા, આપણે બધી બ્રાન્ડેડ હોસ્પિટલ્સમાં જઈએ છીએ. તો હેલ્થ ઇન્સ્યોરન્સ ઇઝ વેરી વેરી ઇન્ટિગ્રલ. અહીંયા એક ડિબેટ થઈ શકે છે પ્રીતિબેન કે આઈ હેવ અ કોર્પોરેટ કવર, વાય ડુ આઈ બાય ઇવન લાઈફ એન્ડ હેલ્થ? બટ કોર્પોરેટ કવર્સ જ્યાં સુધી તમે એમની સાથે કામ કરશો ત્યાં સુધી જ રહેશે, અને જરૂરી નથી કે તમે સેમ હેલ્થ કન્ડિશન, I will wish that you stay fit, but what if you will not be able to be same fitness today when you buy the insurance independently versus when you leave the job and you don't have a job or you are left, તમને જોબમાંથી કાઢી મૂક્યા છે, તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમે ઇન્સ્યોરન્સ લેવા જશો તો તમારી એલિજિબિલિટી, તમારી ફિટનેસ કેવી રહેશે એની નથી ખબર.
તો ઇન્સ્યોરન્સ ઇઝ ઓલવેઝ યંગર ધ ચીપર. પછી આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પર્સનલ એક્સિડન્ટ પોલિસી. પ્રીતિબેન, આ એક ચીપેસ્ટ ફોર્મ ઓફ ઇન્સ્યોરન્સ છે આફ્ટર ટર્મ પ્લાન, અને અમે જનરલી એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે યુ નીડ ટુ હેવ અ PA પોલિસી ઓલ્સો. અને એક્સિડન્ટ ડઝ નોટ મીન દેટ 2 cars have to dash or you have to be on the road. If you had a fall in the house, તમે સ્ટેરકેસથી ચાલતા પણ પડી ગયા તો એને પણ એક્સિડન્ટ ગણાય છે. તો એનાથી જે ટેમ્પરરી ડિસેબિલિટીઝ આવે છે, ડેથ નથી થતી અને હોસ્પિટલ પણ નથી જતા, તો ત્યારે જે ખર્ચો આવે છે કે તમે એ કામ નહીં કરી શકો, ત્યારે આ ટેમ્પરરી ઇન્સ્યોરન્સ, ડિસેબિલિટી ઇન્સ્યોરન્સીસ તમને કામમાં આવે છે. પર લેક કાંઈ 800-900 રૂપિયા હોય છે પ્રીતિબેન. સો ઇફ આઈ ટેક અ 10 lakh coverage, I have to pay around what 6,000-7,000 rupees a year. અને you're sorted for at least કે ડિસેબિલિટી થઈ તો એટલીસ્ટ આ કવરેજ તો રહેશે. Right. સો PA પોલિસી, આ 3 ઇન્સ્યોરન્સ જે છે આ બેઝ હોય છે કે તમે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ યોર ડ્યુટી ટુવર્ડ્સ યોર ફેમિલી ટુ મેક એન પ્રોવિઝન કે જ્યારે ફેમિલી મેમ્બર્સને ફાઇનાન્શિયલ લોસ ન થવો જોઈએ તમારા એબ્સન્સમાં, બહુ જરૂરી છે. જે તો એટલા બધા ફાયદા છે. આ તો અમે જસ્ટ તમને લિટલ સમરી આપી છે, પણ અમે ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ શો કર્યા છે, જે ફ્યુચરમાં પણ કરતા રહીશું. ધ એસેન્સ ઓફ ધ ઓલ ઇન્સ્યોરન્સ, અમારા શોઝ હોય, ઇન્સ્યોરન્સ મેટર્સ હોય, તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોય, બધામાં ઇન્સ્યોરન્સ ઇઝ અ મસ્ટ. ફર્સ્ટ સ્ટેપ છે કે તમે જ્યારે અર્ન કરવા માંડો તો તમારું ફર્સ્ટ સિક્યોરિટી કરો કે ઇન્સ્યોરન્સ તમે લઈ લો. જેટલો જે વહેલો લેશો એટલો તમને વધારે સારો મળશે, એક સારો કવર મળશે. સારા એજમાં તમે જ્યારે કશી જ તમારે બીમારી નથી હોતી તો તમે એક ભરો. ખાલી એક મંથલી યરલી તમારે ઓફકોર્સ એક પ્રીમિયમ ભરવું પડશે, પણ એ પણ નોમિનલ હોય છે. એટલું બધું હવે નથી હોતું, કારણ કે અને આગળ જતાં આ FDI આવવાથી તો વધારે થશે. પણ ડોન્ટ વેટ ફોર ધ FDI. તમે આઈ થિંક આજે ને આજે છે ને યુ શુડ ટેક એન ઇન્સ્યોરન્સ કવર ઇફ યુ ડોન્ટ હેવ. પણ ઓન દેટ નોટ, ઘણો આભાર તમારો નિશા અમારી સાથે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.